દાંતીવાડા તાલુકાના સાતસણ ગામે શ્રી રામેશ્વર ગૌશાળાનો ભવ્ય અને ભાવભર્યો શુભારંભ કાર્યક્રમ આયોજિત થયો હતો। આ પુણ્ય પ્રસંગે ગંગેશ્વર ધામના મહંત શ્રી 1008 સદાગીરીજી મહારાજ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે ધાનેરા વિધાનસભાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ભાજપ આગેવાન ભગવનભાઈ પટેલ સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા। આશીર્વચન પાઠવતા મહંત શ્રી સદાગીરીજી મહારાજે જણાવ્યું હતું કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે। ગૌ સેવા માત્ર પરંપરા નહીં, પરંતુ આપણા સંસ્કારોનો જીવંત અંશ છે। આવી ગૌશાળાઓ સમાજમાં કરુણા, સંવેદના અને પરોપકારની ભાવનાને વધુ મજબૂત બનાવે છે। હાલ ગૌશાળામાં 170 ગાયોની સેવા કાર્યરત છે। પ્રવેશોત્સવ દરમિયાન ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ ગૌશાળા માટે ₹51,000નું દાન જાહેર કર્યું હતું, જ્યારે પાથાવાડા એપીએમસીના ચેરમેન રેસાભાઈ પટેલે પણ ₹51,000નું દાન આપ્યું હતું। ઉપરાંત જાત ગામના ભુરાભાઈ વેલાજી રાજગોર દ્વારા બોરવેલનું દાન કરવામાં આવ્યું હતું। મફાભાઈ સોમાજી પટેલ અને કાંતિભાઈ સોમાજી પટેલે ગૌશાળાને ટ્રેક્ટર ભેટ આપ્યું હતું, તેમજ ટ્રોલી રામ ભરોસે નામે અર્પણ કરવામાં આવી હતી। અન્ય દાતાઓ દ્વારા અંદાજે 10 લાખ રૂપિયાથી પણ વધુનું દાન પ્રાપ્ત થયું હતું। કાર્યક્રમમાં ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગૌભક્તો અને ગ્રામજનોએ હાજરી આપી હતી।